બ્રશ કર્યો કે નથી કર્યો? નથી કર્યો ને? ડાયરેક્ટ ચા પીશ ને? વાગે એવું તને હરમ નથી લાગતી? હરમ આવડે કેવું લાગે? મુસ્કાન લાગે. તો હોય ચીઝ વાળો કોપ પીધો ભાઈ. પાણી આવી ગયા ને મોટા? હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો અત્યારની સવાર પડી ગઈ છે 10:30 વાગ્યામાં ને તમારો ભાઈ ઉઠી ગયો છે ને હીરો બીરો જેવો નાહી લીધું છે. હવે તૈયાર થઈને જશે દુકાને, કેમ કે આજે કાર્તિક નથી આવતો તો બીજા ભેગું જવાનું છે. તો અત્યારે હું નાસ્તો નહીં કરી, કેમ કે અત્યારે વહેલું તૈયાર થઈને પછી જવું પડશે દુકાને, બાકી પછી રેપિડોમાં જવું પડશે. અને અત્યારે જવું ભાઈ બહાર થોડીક વાર પહેલાં વરસાદ આવતો હતો ને અત્યારે છે ને તડકો જેવું થઈ ગયું છે. જો આ રહી મારી BMW પેલી ને બીજી. બસ તો હવે હે ને તૈયાર થઈને પછી જઈએ આપણે દુકાને. અત્યારે ભાઈ હવે આપણે દુકાન આવી ગયા છે ને દુકાન આવીને બધી જો સાફ સફાઈ કરવાની બાકી છે, તો સાફ સફાઈ કરી લેશું ને પછી આગળનો વ્લોગ કરશું કન્ટિન્યુ. કેમ કે આજે શનિવાર છે તો મંદિરે જવાનું છે દુઆ કરવા કે આપણે સારી લવર બની ગઈ. તો અત્યારે છે ને 11:30 થઈ ગયા છે ને આપણે અડધી કલાક પહેલાં આવ્યા હતા, તો અડધી કલાક પછી આપણે બધી કામ કરી લીધું છે. વાંદું ઝાડુ પોચા બધે કરી લીધા છે અને અત્યારે મારી આંખોમાં નીંદર જ છે, કેમ કે મને અત્યારે આવે છે નીંદર. તો આપણે કાકાની ચા મંગાવી લીધી અને હવે ચા પી અને અત્યારે મારો દીકરો પણ મારી બાજુમાં આવી ગયો. આયરો એ પણ મારા પૈસાની ચા પીએ. હવાના પૂરમાં કંઈ બોલશે નહીં, કેમ કે હજી ઉઠીને જ આવ્યો. બ્રશ કર્યો કે નથી કર્યો? નથી કર્યો ને? ડાયરેક્ટ ચા પીશ ને? એટલે જ મારા ભાઈ ઇન્ડિયા આગળ નથી વધતો. બસ હવે એને ચા પીને પછી આગળનું કામ કરી લઈશું, પછી આગળનો વ્લોગ કરશું કન્ટિન્યુ. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 ને હવે હે ને આપણે નાસ્તો કરી લઈશું. જેવી ભૂખ લાગી ને? હા કા ગરમી મેચ રમવા ગયો તો? મારો ભાઈ અત્યારે હે ને ઇન્ડિયાનો ક્રિકેટર બનશે વિરાટ કોહલી. બીજો વિરાટ કોહલી બનવું, સચિન તેંડુલકર, રોહિત શર્મા, વિરાટ કોહલી, આરસીબી. વિરાટ કોહલી ભાઈ આરસીબી. તો જોયું હવે અત્યારે શું ખાવું? પફ ખાય તો જા લેતા આવ, જા લેતા આવ. પૈસા હું આપું? પૈસા તો આપે. પહેલી વાર કોક માણસ પૈસા કાઢે એ પણ મારા જ પૈસા જાય. આ મારા પૈસા ચાલે જા લેતા આવ જા. ને ભાઈ મેં અડધી કલાકથી પફ લેવા મોકલો તો જોયું અત્યારે ક્યારે આવે છે? કેટલી વાર થઈ? અડધી કલાક. હા તો તને અડધી કલાકનો મોકલો તો ક્યાં ઊભી ગયો તો? લવર આગળ. લવર આગળની પેલા પફ બનાવ્યા, એમાં ચીઝ નાખ્યું, પાછા પાણી નાખ્યું, પછી એને ગરમ કર્યો. વાગે ને લોડા મોબાઈલ થાય તો મારા પૈસાનો ખાસ ને મને જ ગારું દે. હું લાવ્યો આલુ સેવ, પછી કુરકુરિયા, હા સોસ, બે પફ મારા છે ને. તારે ખાવો તને ભૂખ લાગી? હા પેલું તો જો પોતાનું જ કાઢે. ઓ હોય ચીઝ વાળો પફ પીધો ભાઈ. પાણી આવી ગયા ને મોટામાં? હાલો તો ભાઈ હવે આપણે નાસ્તો કરી લઈએ. તો અત્યારે આવી ગયું છું ઘરે ને ઘરે વાગી ગયા છે 10:30, કેમ કે આજે તમારો ભાઈ આવી ગયો તો વહેલો ને અત્યારે હવે જમી લઈએ, કેમ કે આજે આખો દિવસ થાકી ગયા હતા. તો હવે કરશું જમીન આગળનો બ્લોગ કન્ટિન્યુ. હાલો તમારો ભાઈ વહેલા મોડા વાળ કપાવવા જવાના, વાળને વિદાય આપી દેવાની. ઓકે તો અત્યારે જમવામાં છે આપણી ફેવરેટ દાળ, પછી છે આ છે ને મચ્છીનું શાક છે, પછી છે સંભારો, રોટલા ને છાશ. આ મારો ભાઈ રહ્યો કૂતરો. આને તમે જોયો પણ વિડીયોમાં જોતો હોય ને, આ નોંગ જેવી જ હરકત કરતો હશે, કેમ કે અડધો ઘેલો છે. કેમ કે આપણા ઘરમાં કેલા હવે મેં જોયું કેવો છે? કૂતરો છે કૂતરો. તો હવે આપણે જમી લઈએ. તો ભાઈ મારા ઘરમાં મારી હારે ખોટું થાય છે, કેમ કે અત્યારે વાગી ગયા છે 11:30. તો મેં મારા મમ્મીને કીધું કે મારે જવું છે બહાર. મારા મમ્મી ના પાડે. મારો ભાઈ અત્યારે છૂરી ચૂકે હોય ગયો. મમ્મી જોયું હોય ગયું તેને તો કંઈ ન કીધું. મારે કાં નહીં જવાનું? તો હમણાં હે ને ઘરનો દરવાજો બંધ થઈ જાય કર દો ને ઘરનો. લે મારી જરૂર નથી ને. જયું બહાર જાય તેને કંઈ કહે નહીં, વાંધો નહીં. જયું ભાઈ જોઈએ છે ને ભાઈ, જોઉં ને તમે કેટલું ખોટું થાય છે મારી યાર. અત્યારે તો મને ભૂત જેવું લાગે છે. હે અત્યારે વિડીયો હારો ના આવે, હારો જ આવે ને. તો હવે જોયું આવશે તો દરવાજો ખોલી તું રાતના. કાં ઈ તારો દીકરો ને તારો દીકરો નહીં કાલે. હે કોણ? તો લે અત્યારે આખો દિવસ તો કામ કરતો હોય, થોડોક આખો દિવસ બહાર કઈ રખડતો હોય.
હું આ એટલો સીધો છું કે કોઈ છોકરી નહીં નીકળતો. મારા પપ્પા ઉઈ ગયા. પપ્પા જોયું તો બહાર ગયો છે અત્યારે. એને જવા દે નાનો. ઓહો, જોયું નાનો છે એટલે જોઈને બહાર જવા દેવાનું. આપણે ના મોટા છે તે આપણે કંઈ કામ નહીં કરવાનું. દર વખતે આપણે જે ખાડે બધી વાંધો નહીં. હમણાં ભાઈ મેં એટલું ખાધું હતું તો પણ મને અત્યારે ભૂખ લાગી છે, તો મેં અત્યારે ફ્રીજમાંથી કાઢી લીધી છે આઈસ્ક્રીમ. તો હવે આપણે હે ને રીલ્સ જોતા જોતા આઈસ્ક્રીમ ખાશું ને. જોઈને ફોન કર્યો છે તો એ આવે છે થોડીક વારમાં. તો અત્યારે આપણે ખાઈએ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમમાં એક ધાંધિયા થાય, જો આખી ખાવા જાઉં ને તો આખી ઉપડી જાય. પણ આજે ને આઈસ્ક્રીમ થોડીક ઠંડી છે પણ એને ઉગડેલી નથી એટલે હા વાંધો નથી આવતો. તો ભાઈ અત્યારે થઈ ગયા છે ને 1 ને જોયું આવ્યો છે 1 વાગે. 1 વાગે આવ્યો તો તને હરમ નથી લાગતી? ગરમમાં આપણે કેવું લાગે મસ્કાન લાગે. હું હમણાં જાત ને તો હમણાં 1 થઈ ગયો ને તો મારો ઘરનો દરવાજો બંધ કરીને મારા મમ્મીને મને ભરવાય ન દે. ના ને 1 વાગે આવ્યો ભાઈ. અબ મમ્મા હે આરી મસ્કો મારી ગયો હતો. મસ્કા 500 રૂપિયા રોલિયો વરલાઈ મસ્કે અમારે 200 રૂપિયા પેટ્રોલ ખાઈ નાખ્યું. બસ કાંઈ 200 નું પેટ્રોલ નાખ્યું એની આગળ તો પૈસા જ નથી આરી લાગ્યો. કાંઈ 200 રૂપિયા મેં ભરેલું પેટ્રોલ ને ખાલી તો ભાઈ અત્યારે જો વાગી ગયા છે 1. તો આપણે હે ને અત્યારનો બ્લોગનો એન્ડ અત્યારે જ કરશું, કેમ કે અત્યારે આપણે થાકી ગયા છે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરતા રહેજો.